અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સુરતના ઓલપાડમાં આર્યન સ્કૂલના સંચાલકોની બેદરકારી સામે આવી છે। સ્કૂલ બસ હાઈવેની નીચે ઉતરી જતા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી। સ્કૂલ બસ સાથે બનેલી દુર્ઘટનાની જાણ વાલીઓ તેમજ પોલીસને આ શાળા દ્વારા નથી કરવામાં આવી। સ્કૂલ સંચાલકોએ ઈજાગ્રસ્ત બાળકોને બીજી બસમાં મોકલી દીધા અને સંચાલકો ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે પણ ન લઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ હાઈવેની નીચે ઉતરી ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી હતી, ત્યારે શાળાની બેદરકારી, ઓલપાડની આર્યન સ્કૂલના સંચાલકોની બેદરકારી। છોકરાને સ્કૂલ છૂટી પછી 3:30 થી 3:45 વચ્ચેના ગાળામાં જે એક્સિડન્ટ થયું હતું છોકરાનું, પણ સ્કૂલમાંથી કોઈ જાણ કરવામાં આવી ન હતી। અમે 4:30 જ્યારે ફોન કર્યો ત્યારે ફોન સ્વિચ ઓફ બતાવતો હતો ડ્રાઈવરનો, અને ત્યાર પછી અમને બહારથી જાણ કરવામાં આવી કે ભાઈ આવી રીતના બસની એક્સિડન્ટ થયું છે। તો અમે ઘટના સ્થળે જતા જ હતા, એટલામાં બીજા બસમાં એ લોકોને ટ્રાન્સફર કરેલા હતા, તો એ બસ મૂકવામાં આવી હતી અને ત્યાં ગયા કોઈ છોકરાને સારવાર કરવામાં આવી નથી, અને ત્યાં ટ્રસ્ટી ને બધા જ પ્રિન્સિપાલ બધા જ મોજૂદ હતા, છતાં બી કોઈ છોકરાઓને હોસ્પિટલ નથી લઈ જવામાં આવ્યા અને ડાયરેક્ટ ઘરે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવેલા હતા।